સુરતમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે સુરત શહેર પોલીસ સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગઈ છે। આજે ઇસ્કોન મંદિરની રથયાત્રાના નિર્ધારિત રૂટ પર સુરત શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને હજારો પોલીસ જવાનોના કાફલા સાથે એક ભવ્ય ફ્લેગ માર્ચ યોજીને સુરક્ષા વ્યવસ્થાની આખરી સમીક્ષા કરવામાં આવી હતી। અષાઢી બીજના પાવન પર્વે સુરત શહેરમાં નીકળનારી ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રા શાંતિપૂર્ણ અને કોમી એકતાના વાતાવરણમાં સંપન્ન થાય તે માટે સુરત શહેર પોલીસ દ્વારા કમર કસવામાં આવી છે। ઇસ્કોન મંદિર દ્વારા આયોજિત થનારી આ ભવ્ય રથયાત્રાના સુરક્ષાના ભાગરૂપે આજે સુરત શહેર પોલીસ દ્વારા સમગ્ર રૂટ પર એક વિશાળ ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। પોલીસની આ કવાયતનો મુખ્ય ઉદ્દેશ્ય કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ચુસ્ત રાખવાનો છે। આ વર્ષે ઇસ્કોન મંદિરની રથયાત્રા સુરત રેલવે સ્ટેશન ખાતેથી વિધિવત રીતે પ્રારંભ થશે। ત્યાંથી નીકળીને રથયાત્રા શહેરના મુખ્ય માર્ગો એવા રિંગ રોડ, ઉધના દરવાજા અને મજુરા ગેટ થઈને જહાંગીરપુરા ઇસ્કોન મંદિર ખાતે પરત ફરશે। આખો રૂટ અત્યંત વ્યસ્ત અને લાંબો હોવાથી ટ્રાફિક વ્યવસ્થા તેમજ જનમેદનીને નિયંત્રણ કરવા માટે પોલીસ અત્યારથી જ એક્શન પ્લાન તૈયાર કરી રહી છે। આજે યોજાયેલી ફ્લેગ માર્ચ દરમિયાન પોલીસ તંત્ર દ્વારા રથયાત્રાના તમામ રૂટનું ઝીણવટભર્યું ભૌગોલિક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। રથયાત્રા દરમિયાન કયા વિસ્તારોમાં સીસીટીવી કેમેરાની બાજ નજર રહેશે, કઈ જગ્યાએ ડ્રોન કેમેરાથી વોચ રાખવામાં આવશે અને કયા વિસ્તારોમાં વધારાનો પોલીસ બંદોબસ્ત તૈનાત કરવો પડશે તે તમામ બાબતોની સ્થળ પર જ સમીક્ષા કરવામાં આવી હતી। રસ્તામાં આવતા ધાર્મિક સ્થળો અને સંવેદનશીલ વિસ્તારો પર વિશેષ વોચ રાખવાની સૂચના અપાઈ છે। આ રૂટ નિરીક્ષણ અને ફ્લેગ માર્ચમાં સુરત પોલીસના ઉચ્ચ આઈપીએસ અધિકારીઓ સહિત હજારો પોલીસ જવાનો, એસઆરપીની ટુકડીઓ અને હોમગાર્ડના જવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા। પોલીસે સ્થાનિક રહીશો અને વેપારીઓ સાથે પણ સંવાદ સાધીને તહેવાર દરમિયાન શાંતિ જાળવવા અપીલ કરી હતી। પોલીસની આ સજ્જતા જોતા સ્પષ્ટ થાય છે કે સુરત પોલીસ રથયાત્રા દરમિયાન કોઈ પણ પ્રકારની કચાશ રાખવા માંગતી નથી અને અસામાજિક તત્વોને કડક સંદેશ આપી દીધો છે। રથયાત્રાને લઈને કઈ રીતનું આયોજન? આગામી 16મી જુલાઈએ સમગ્ર સુરત શહેરમાં 8 જેટલી ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। તમામે તમામ રથયાત્રાના રૂટ ઉપર રૂટ નિરીક્ષણ કરી લેવામાં આવ્યું છે। સાથે સાથે ટોરેન્ટ પાવર અને કોર્પોરેશનની ટીમોને પણ તૈનાત કરવામાં આવી છે। તમામ જગ્યાઓ ઉપર ચેકિંગ કરી લેવામાં આવ્યું છે। ગઈકાલથી બીડીડીએસની ટીમો દ્વારા પણ બીડીડીએસ ચેકિંગ તમામ રૂટ ઉપર કરી લેવામાં આવ્યું છે। રથયાત્રાની તૈયારીના ભાગરૂપે સમગ્ર શહેરના અલગ અલગ પોલીસ વિસ્તારમાં ડેપ્ટી કમિશનર, એડિશનલ કમિશનર રેન્ક ઓફિસરો દ્વારા શાંતિ સમિતિનું મિટિંગનું આયોજન તમામ આયોજકો અને તમામ ધર્મના આગેવાનો સાથે કરી લેવામાં આવ્યું છે। સૌથી મોટી જે રથયાત્રા છે, જે આ રેલવે સ્ટેશનથી શરૂઆત થાય છે અને ઇસ્કોન મંદિર પૂરી થાય છે, એ રથયાત્રાના રૂટ ઉપર આજે બાબાંગ જમીર સાહેબ, પોલીસ કમિશનર સાહેબના માર્ગદર્શન હેઠળ ફૂટ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે। આજે દિવસે પણ અલગ અલગ શહેરની જેટલી પણ શોભાયાત્રાઓ છે તમામ ઉપર ફ્લેગ માર્ચ, ફૂટ પેટ્રોલિંગ સિનિયર ડીસીપી રેન્ક ઓફિસર દ્વારા કરવામાં આવ્યું છે। રથયાત્રાના દિવસે સમગ્ર શહેરમાં અલગ અલગ રૂટ ઉપર રથયાત્રાના રૂટ ઉપર પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે। ખાસ કરીને સિનિયર ડીસીપી રેન્ક ઓફિસરો દ્વારા તમામ રથયાત્રામાં સુપરવિઝન કરવામાં આવશે। મુખ્ય જે રથયાત્રા છે એ રથયાત્રામાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ પુશિંગ સ્ક્વોડ તરીકે કામગીરી કરશે અને રથયાત્રાના સમગ્ર તમામ રથયાત્રાના રૂટ ઉપર ડ્રોન કેમેરા સાથે સાથે બોડી વન કેમેરા પોલીસ તૈનાત રહેશે અને એની સાથે સાથે સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ મારફતે સમગ્ર રથયાત્રાના રૂટ ઉપર કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ મારફતે ડીસીપી રેન્ક ઓફિસર દ્વારા ડાયરેક્ટલી કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમથી સુરત શહેરના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ દ્વારા સુપરવિઝન કરવામાં આવશે। આ ઉપરાંત સોશિયલ મીડિયા મોનિટરિંગ કરવા માટે પણ સાયબર ક્રાઇમની સ્પેશિયલ ટીમ તૈનાત કરવામાં આવી છે, જેથી કરીને કોઈપણ પ્રકારની અફવાઓ ના ફેલાય અને કોઈપણ પ્રકારની કોઈ ગેરસમજ કોઈ લોકોમાં ના થાય। સમગ્ર સુરત શહેર રથયાત્રાની તૈયારી માટે સુરત શહેર પોલીસ તૈયાર છે અને એની સાથે સાથે હું સમગ્ર સુરત શહેરની શાંતિપ્રિય જનતાને પણ નમ્ર અપીલ કરીશ કે ભગવાન જગન્નાથ પોતે શહેરમાં યાત્રા સ્વરૂપે નીકળ્યા છે અને ભગવાન જગન્નાથની યાત્રાનો આપ સૌ દર્શનનો લાભ લો, કીર્તનનો લાભ લો અને પ્રસાદનો લાભ લો। કુલ કેટલા અધિકારીઓ જોડાયા? સમગ્ર સુરત શહેર પોલીસમાં પોલીસ કમિશનર બાબાંગ જમીર સાહેબના માર્ગદર્શન હેઠળ 3 એડિશનલ કમિશનર, 15 ડેપ્ટી કમિશનર, એની સાથે સાથે 25 આસિસ્ટન્ટ કમિશનર, 125 પોલીસ ઇન્સ્પેક્ટર, 250 પોલીસ સબ ઇન્સ્પેક્ટર, 3000 પોલીસ કર્મચારીઓ અને 2000 હોમગાર્ડ, એમ કુલ 5500 જેટલો પોલીસ ફોર્સ આ સમગ્ર 8 શોભાયાત્રામાં અમે તૈનાત કરેલો છે અને સમગ્ર શોભાયાત્રાની તૈયારી પોલીસ કમિશનર બાબાંગ જમીર સાહેબના માર્ગદર્શન હેઠળ પૂર્ણ થયેલ છે।